નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનાર રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી। 40% ખેડૂતોની જમીન કપાતમાં જશે, કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ। ગુજરાતમાં 158 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું, રિચાર્જમાં ઘટસ્ફોટ। માવઠાના કારણે ગિરનારની લીલી પરિક્રમા પર સંકટના વાદળ, હજુ 2 દિવસ વરસાદની આગાહી। એપલે ઓપ્પો પર વોચની ટેકનોલોજી ચોરવાનો આરોપ લગાવ્યો, પુરાવા રજૂ કરવા કોર્ટનો આદેશ। બંદૂક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા, પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ। ભોપાલમાં પ્રતિબંધિત ટ્રિપલ તલાકનો ઉપયોગ પતિને ભારે પડ્યો। રશિયાએ વિશ્વના સૌથી શક્તિશાળી ન્યુક્લિયર ટોર્પિડોનું પરીક્ષણ કર્યું, રશિયા સમુદ્રી માર્ગેથી પણ અમેરિકા પર હુમલો કરવા સક્ષમ। ભારત ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બંને સહમત, બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો નિર્ણય યથાવત। શેખ હસીના ભારતમાં જ રહેશે, બાંગ્લાદેશની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં 200 કિલોમીટર સુધી ઉડાણ ભરી, રાષ્ટ્રપતિનું ફાઇટર પ્લેન 30 મિનિટ સુધી હવામાં ઉડ્યું। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી, ભારે પવન ફૂંકાશે, આવતીકાલે 20 જિલ્લામાં એલર્ટ। ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ, કોંગ્રેસે કરી મોટી માંગ। યુપીના બહરાઇચમાં મોટી દુર્ઘટના, કૌડલિયાના નદી મુસાફરો સવાર બોટ પલટી, 20 થી વધુ લોકો ગુમ। બીએસએફના 2 ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા, 52 ઊંટ સાથે એકતા પરેડમાં ભાગ લેશે। માવઠાના કારણે ગુજરાતમાં ખેડૂતો તબાહ, 10 લાખ હેક્ટરના નુકસાન, 7 દિવસમાં સર્વેનો આદેશ। અમદાવાદમાં 15 દિવસમાં 2 લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી, સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ। ગુજરાતના સાંસદ ધારાસભ્યોને ખેડૂતોની વેદનામાં નહીં, રાજકીય ડ્રામામાં રસ, એસી ચેમ્બરમાં બેસી પત્ર લખાવનાર કરે છે ડોળ। અમદાવાદની 7th ડે સ્કૂલનો વહીવટ સરકાર અથવા અન્ય મેનેજમેન્ટને સોંપવા ભલામણ, ડીઈઓએ સરકારને સોંપ્યો રિપોર્ટ। નુકસાનગ્રસ્ત ખેડૂતોને મોટો સુધિયારો, જ્યાં નુકસાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતને બેઠો કરવા માટે તૈયાર, સર્વે માટે ડેડલાઇન નક્કી। પરેશ ગોસ્વામીની આગાહી, હજુ માવઠાનો ખતરો ટળ્યો નથી, અરબી સમુદ્રની સિસ્ટમનો ટ્રફ ફરીથી ગુજરાત ઉપર આવતા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું જોર વધશે। ગુજરાત મહેસૂલ વિભાગે ગેસ કેડરના અધિકારીઓની બદલી બઢતીના કર્યા આદેશ, 3 અધિકારીઓના અગાઉના હુકમ રદ। અમેરિકામાં ફેડરલ વ્યાજ દરોમાં ઘટાડો વચ્ચે ભારતીય શેર બજાર લાલ નિશાન પર, સેન્સેક્સ 440 પોઈન્ટ તૂટ્યો। ભયંકર સ્પીડથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું મોન્થા, 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। આરબીઆઈએ અમેરિકન ડોલર સામે મોટું પગલું ભર્યું, ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય લીધો, હવે સોના પર આની અસર પડશે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ રાજસ્થાનમાં લૂંટાયા, મોડી રાત્રે હાઈવે પર કારમાંથી નીચે ઉતરતા જ લૂંટારા ત્રાટક્યા, 3 લાખની મતાની લૂંટ। માવઠાથી થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવવાને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, કેબિનેટ બેઠકમાં આપી મંજૂરી। પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે। ચૂંટણી પંચની એસઆઈઆરની મીટિંગમાં પહોંચ્યા ગોપાલ ઇટાલિયા અને સૈતર વસાવા, ગુજરાતની જનતાને કરી દીધી મોટી અપીલ। ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન, જ્યાં સુધી રસ્તાઓ પરની કીચડની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી રૂટ પર પ્રવેશબંધી જાહેર। ખેડૂતો બરબાદ, ગુજરાતમાં માવઠાથી 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વધુ નુકસાન। પછી અમે તેમનો સફાયો કરીશું, પાકિસ્તાને આપી નવી ધમકી, ભારતના પાડોશમાં મોટા યુદ્ધના ભણકારા। ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત, સૌરાષ્ટ્રના કચ્છમાં ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદ સાથે ઠંડીનો માહોલ રહેશે। ગાંધીનગરમાં અસામાજિક તત્વોનું કૃત્ય, સરદાર પટેલની 150મી જન્મ જયંતિના બેનરો ફાડી નાખ્યા, લોકોમાં રોષ। મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂતોનું ઉગ્ર આંદોલન, સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે, ખેડૂતોનું ઉગ્ર આંદોલન। ટ્રમ્પના ટપોરી મુલ્લા મુનીરની ઇઝરાયલ સાથે બેઠક, પેલેસ્ટાઇન હમાસ સાથેના જંગમાં પ્યાદા તરીકે કરાવશે પાકિસ્તાનનો ઉપયોગ। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર, 1 નવેમ્બરથી 75,000 કાર્ડ ધારકોને રાશન નહીં મળે।
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દાવો, 7,000 ભાજપના કાર્યકરો અને નેતાઓ કેજરીવાલ સાથે જોડાયા. માવઠાથી ગુજરાતમાં ખેડૂતોને મોટું નુકસાન, 10 લાખ હેક્ટરમાં ખેતી પાકો બગડ્યા. ખેડૂતોને થયેલા નુકસાન સર્વે અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય, સર્વેની કામગીરીમાં ગામડાના લોકો પણ જોડાશે. ગુજરાતમાં અણધારી આફત, કમોસમી મારથી પાક ધોવાયો, ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો સીનવાયો. રશિયન ક્રૂડ તેલના ટેન્કરે બાલ્ટિક સમુદ્રમાં રસ્તો બદલ્યો, ભારતીય રિફાઇનરીઓ માટે અનિશ્ચિતતા. અંબાલાલ પટેલની આગાહી, વરસાદનું જોર ઘટવા છતાં અરબી સમુદ્રની સિસ્ટમ પીછો નહીં છોડે. 2 દિવસ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં મુશળધાર માવઠું પડશે. ગાંધીનગરમાં એમએલએ અનંત પટેલના ક્વાર્ટરમાં યુવતી ઝડપાયા, ધારાસભ્યોને મળતી સરકારી સુવિધાઓનો દુરુપયોગ પર ઉઠાયા સવાલો. સુદામડા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતને મળી મંજૂરી, મનોજ સોરઠિયાએ આપી પ્રતિક્રિયા. ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો પૂરેપૂરો અધિકાર, યુદ્ધ વિરામમાં નિષ્ફળ થયેલા ટ્રમ્પની વધુ એક ફંડાસ. ગુજરાત સરકારે સરકારી, અર્ધ સરકારી અને અન્ય કચેરીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો. હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષર. સીએમ ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 33 જિલ્લાના 239 તાલુકામાં સર્વેનો આદેશ આપ્યો. વર્ષોથી ચાલી આવતી કળદા પ્રથા સામે કોંગ્રેસના એક પણ નેતાનો શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. ડોક્ટર કરણ બારોટે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા. ગિરનારી પરિક્રમાને લઈને મોટા સમાચાર, વરસાદના સંકટને લઈ વહીવટી તંત્રએ પરિક્રમાના બાળકો અને વૃદ્ધોને ન આવવા તંત્રને કરી અપીલ. ગુજરાતમાં કમોસમી વરસાદથી 10 લાખ હેક્ટરથી વધુ ખેતરોમાં નુકસાન, મુખ્યમંત્રીએ પાક નુકસાન સર્વેનો આદેશ આપ્યો. કાલાવાડના રણુજાના મેળામાં રાઇડ્સના ફિટનેસ સર્ટી માટે લાંચ લેતા 2 કાર્યપાલ ઇજનેર સહિત 3 જબ્બે. જમૈકામાં ત્રાટક્યું દુનિયાનું સૌથી ભયાનક વાવાઝોડું, મેલિસા 250 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, ક્યુબામાં પણ તબાહી. મિની રાશિનો શનિ દેશ દુનિયામાં વાવાઝોડા માટે જવાબદાર, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી. ગુજરાતમાં એક ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારીમાં, હવામાન વિભાગે 5 જિલ્લામાં જાહેર કર્યું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાહુલ ગાંધીએ પીએમ મોદી અને છઠ વચ્ચે કહ્યું, એ તો મત માટે કંઈ પણ કરશે, નાચવા માટે પણ, જેનાથી ભાજપના નેતાઓ ગુસ્સે થયા. સમગ્ર રાજ્યમાં દિવાળી બાદ પડેલા માવઠાના કારણે ઊભા પાકનો શોથ વળી ગયો. માવઠાના મારથી હતાહત થયેલ ખેડૂતો માટે 15,000 કરોડનું પેકેજ જાહેર કરવાની માંગ. કચ્છ માંડવીનું વહાણ મધદરિયે સળગી ગયું, પળવારમાં આખું વહાણ ભડભડ સળગી ગયું, 16 ખલાસી દરિયામાં કૂદી પડ્યા. પાકિસ્તાનમાં 1 કિલો ટમેટા 600 રૂપિયા, આદુ 750 રૂપિયા અને લસણ 400 રૂપિયામાં લોકો ખરીદવાની ફરજ પડી. દેશમાં મોંઘવારીનો માર. ટ્રમ્પનું આશ્ચર્યજનક પગલું, ચીન પરના ટેરિફમાં 10% ઘટાડો, અમેરિકા ફરીથી સોયાબીન ખરીદશે, રેર અર્થ નિકાસ ચાલુ રહેશે. ભાવનગરના તળાજામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો, ઠેર ઠેર પાણી ભરાયા અને ખેડૂતના પાકને મોટું નુકસાન. 1 નવેમ્બરથી સમગ્ર ભારતમાં આધાર કાર્ડ ધારકો માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાગુ કરવામાં આવશે, મોટી સુવિધા મળશે, નિયમો બદલાશે. 7th ડે સ્કૂલને લઈ ડીઈઓની તપાસમાં મોટો ખુલાસો, સ્કૂલ ગેરકાયદે ચાલતી હોવાનો ઘટસ્ફોટ. અમરેલીની ચલાલા નગરપાલિકામાં બળવો, ભાજપના જ 20 ધારાસભ્યએ પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.